કચ્છના મુન્દ્રામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। કરોડોની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। કચ્છના મુન્દ્રાથી ટ્રાન્સ વર્લ્ડ સીએફએસમાંથી મળી આવ્યો ડ્રગ્સનો જથ્થો। 140 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું છે। કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। કચ્છના મુન્દ્રામાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું। ટ્રાન્સ વર્લ્ડ સીએફએસમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, જે મોટો જથ્થો મળી આવ્યો છે ડ્રગ્સનો, કેવી રીતે આ ડ્રગ્સ ઝડપાયું અને શું કાર્યવાહી? જીલન, ફરી એકવાર મુન્દ્રાના ટ્રાન્સ વર્લ્ડ સીએફએસમાંથી હેરોઇન ડ્રગ્સનો જથ્થો જે છે તે મળી આવ્યો છે। મોડી રાત્રે નાર્કોટિક્સ અને મુન્દ્રા કસ્ટમ દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। 140 કિલો આ હેરોઇન ડ્રગ્સ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આ જે ડ્રગ્સ છે ડ્રગ્સ જે છે પકડાયું છે તે મુન્દ્રાના ડીપી વર્લ્ડના ટર્મિનલ ઉપર જે છે તે હેન્ડલ કરવામાં આવ્યું હતું। બાતમીના આધારે નાર્કોટિક્સ અને મુન્દ્રા કસ્ટમ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। બજાર કિંમતની વાત કરીએ તો કરોડો રૂપિયાનો ડ્રગ્સ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। તમામ એજન્સીઓ દ્વારા તપાસ જે છે કરવામાં આવી રહી છે। જી જીલન। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।